આ વિડીયો ખાલી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. કારણ કે એક કારીગર છે, ઘરે આવ્યો હતો હમણાં મહિના પહેલાં. મારા ભાઈએ કામ કરાવ્યું. આપણે એને કીધું એ પૈસા આપ્યા. આપણે કીધું એમ કામ નથી કર્યું. કારણ કે જે રીતે કરવાનું હતું, જેમ કીધું હતું ને એમ નથી કર્યું. આપણે ડેલીમાં 2 ધોકા આગળ પાછળ મારવા હતા. એને કારીગરને ઈજી પડે ને એટલે એ 2 ધોકાને વાયા ચડાવી દીધા. આપણે અહીંનો જ છે. લગભગ તમે મારો વિડીયો ગયો એટલે તમને ખબર પડી જ ગઈ છે કોણ છે. પછી એ લોકોને કામ ન મળે ને એનું કારણ આ. પછી તાકાત મારે જિંદગીભર. મોટા કામ નથી મળતા એનું કારણ જ આ. એટલે હું પછી વિડીયો પાછો નાખી હોતો ને ડેલીની કે જો આ રીતે આવી ડેલી બનાવી છે અને આમ ફિટ કરી છે અને આપણે પૈસા પૂરા આપ્યા. પછી એને આપણે કીધું ભાઈ કે થોડી આ રીતે ને આમ કરી દે અમને, અમે તને એના પૈસા અલગ આપી દેવું. તો એ કે હું કે ગુરુવારે હું આવું છું. ગુરુવાર 5 વી ગયા, હજી નથી આવ્યો. એટલે મારા ભાઈને મેં કીધું તું ફોન ન કરતો. હવે આપણે એની પાસે કંઈ કરાવવું નથી. કારણ કે કામ બગડે ને એટલે પછી ઘર ધણી કોઈ પણ હોય એને વિશ્વાસ ન આવે. તમે 1000 રૂપિયા લેતા ને તમે એમ કે મારે 1100 થાય, એટલે ઘર ધણી એમ કે આમ ને આમ કરી દે, એમ કરી દઈ. જો મેં અત્યારે ભરતભાઈ શેખલિયાની ત્યાં જ કામ કરી હતી. કારણ કામ થોડુંક હતું એટલે કોઈ આવતું નહોતું. એટલે મારા શેઠને મેં રમભાઈને કીધું મેં કરી દો ને ભાઈ, આપણી પાસે ટાઈમ છે ને, અને આપણે 2 દી કાંઈ લાઈન નથી, તો આ કામ થોડુંક કરશે તો અમે થોડુંક કરવું આવ્યું. ભરતભાઈ શેખલિયા જેમ કીધું ને એમ અમે કરી દીધું. કારણ કે આપણને પૈસા પૂરા આપે. મારા શેઠને 1000 રૂપિયા આપે, 500 મને આપે, તો આપણે નબળું શું કામ કરવું જોઈએ? એટલે કહેવાનું આ રીતે છે. અને પ્લસ બીજું કે મારા ભાઈએ એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, આપણી ઓળા છે ને વિશ્વાસ મૂક્યો હતો. એટલે તો હું મારા શું વિચારમાં હું કહું છું કે ભાઈ હરેકના ખંભે વિશ્વાસ ન હોય. હું પછી પાછો વિડીયો બનાવે અને એમાં એવું છે મારા ઘરની ડેલીનો વિડીયો બનાવો મારી પાસે ટાઈમ નથી. કારણ કે હું સવારે કામે આવ્યો તો સાંજે 6-7 વાગે આવું તો અંધારું થઈ જાય. એટલે હું મારા ફોલોવરને સરખું બતાવી ન શકું. મારી પાસે ટાઈમ રહે ને એટલે વિડીયો આવશે ને આવશે જ. અને એ મારું બગાડ્યું એ તો ઠીક છે, પણ વિડીયો એટલે નાખું છું કે પાછળનું કોઈનું બગાડે નહીં. કેમ કેવું ભાઈ વાંધો ના, હું આવું છું કરી દઉં. નકરી અમારે પૈસા ન દેવાના હોય તોય અમે એને કીધું ભાઈ તારા 200-300 રૂપિયા હજી લઈ લેજો વધારે. ખુદા હાફિઝ. આજનો વિડીયો એટલો જ છે. અને આજ કદાચ મારા બહાર જવાનું છે એટલે આજ વિડીયો નહીં આવે. એ વિડીયો ડેલી એણે કેમ ફિટ કરીશ ને હું તમને દેખાડી હોત કે જો અમે એને આમ કીધું હતું ને એણે એની રીતે આમ કરી નાખ્યું. ડેલી છે ને ડેલી આમ આવે ને સીધી આમ કરી નાખી છે. જો એટલી બધી થોડી હાલે. કારણ કે પછી ડેલી મેં મારા ઘરેથી કાઢી નાખી. આપણે કેટલાને જવાબ દેવા જે હોય એમ કે એટલે આમ હોય એટલે આમ હોય. મને એમ કે તું તો હારા કારીગર હારે જા. પણ મેં કીધું ઉતાવળ મારા ભાઈએ કરી, મેં નથી કરી. મારી પાસે રોડ ખોડિયા ન હોય. હું 100-200 રૂપિયા વધારે આપી દઉં. 1000 લેતો હોય ને એને 1050 આપી દઉં. હાલો ખુદા હાફિઝ રાખું, મારી પાસે ટાઈમ નથી, માલ બને છે. આ ખાલી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. મંગળવારે બહાર પડશે. અને તમને આપણે એનું નામ નથી દેવું, તમને ખબર પડી જાય કે આ કામ કોનું હોય, રોડ ખોડીએ. અને પ્લસ બીજું કે એ જ્યાં કામે જાય ને એને બધાને વોટ્સઅપમાં વિડીયો નાખાય કે જો મારું બગાડ્યું, તમે દીધું એનો મને વાંધો નથી, ધ્યાન રાખજો. જો અમે અત્યારે કામ કરીશ ને ભરતભાઈ ત્યાં, જો આ હું તમને બતાવું આગળ. એ અહીંયા એ લોખંડવાળો છે, એ નથી પણ બીજો છે. પણ જો ભરતભાઈએ કીધું ને એમ કામ કરી દીધું છે. જો અહીંયા ઉપલા માળે હાલે, જો આ લોખંડનું કામ છે, આ લોખંડવાળાનું છે. અને બધા લોખંડવાળાને વોટ્સઅપમાં હું આ વિડીયો નાખી દે એનો. એટલે એને કોઈ આપતું હોય ને કોઈ નહીં આપે કામ. એ જિંદગી પર તાકાત મારશે. હાલો રાખો, ખુદા હાફિઝ.